હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે બનાવશું હેલ્ધી ટેસ્ટી શાકભાજીથી ભરપૂર કાંદા લસણ વગરની સ્વામિનારાયણ વેજ ખીચડી. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી પચવામાં હળવી આ ખીચડી ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખીચડીમાં નાખવા માટે મેં અહીં કેટલાક શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં અડધો કપ જેટલું કોબી, અડધો કપ જેટલું ગાજર, અડધો કપ જેટલું લીલું કેપ્સિકમ, એક મીડિયમ ટુકડો આદું લીધું, એને ખમણી લઈશું. એક નંગ આવી મોટી સાઇઝનું સાધારણ તીખું મરચું ઝીણું કાપી લીધું. એક નાની સાઇઝના બટાકાની છાલ કાઢીને પાણી વડે ધોઈ લીધો, એને નાની ટુકડીમાં કાપીશું. અને એક નાની સાઇઝનું ટામેટું લીધું, એને પણ ઝીણું કાપી લઈશું. 1 ટેબલસ્પૂન કાચા સિંગદાણા, 5 કપ જેટલા ફ્રોઝન વટાણા લીધા, 8 થી 10 કઢી લીમડાના પાન અને 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં લીધા. હવે એક વાસણમાં અડધો પ્લસ પા એમ ટોટલ પોણો કપ ક્રિષ્ના કમોટ ચોખા લીધા. તમારે એના બદલે મસૂરી કે કોલમના ચોખા લેવા હોય તો લઈ શકાય. એમાં અડધો કપ તુવેરની દાળ ઉમેરીશું. તમારે 5 કપ તુવેરની દાળ અને 5 કપ જેટલી મગની દાળ લેવી હોય તો લઈ શકાય. હવે આ બંનેને ભેગા કરીને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. દાળ ચોખા સારી રીતે ધોઈ લીધા બાદ એમાંનું બધું જ પાણી નીતારીને કોરા કરી લીધા. હમણાં એને આમને આમ સાઈડમાં રાખીશું. હવે ખીચડી બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. સાથે એમાં 2 મોટી ચમચી ભરીને દેશી ઘી ઉમેરીશું. થોડી સેકન્ડ પછી ઘી પીગળીને ગરમ થઈ ગયું, માટે હવે એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીશું. અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ, સિંગદાણા, કઢી લીમડાના પાન અને સૂકા લાલ વઘારના મરચાં ઉમેરીને બધું મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં ઝીણું કાપેલું કોબી, ગાજર અને કેપ્સિકમ ઉમેરીને મિક્સ કરીશું. તેમજ ઝીણા કાપેલા લીલા મરચાં પણ આમાં ઉમેરી દીધા. થોડી સેકન્ડ પછી એમાં નાની ટુકડીમાં કાપેલો બટાકો અને વટાણા ઉમેરીને મિક્સ કરીશું. શાકભાજીને કન્ટિન્યુ ચમચા વડે હલાવતા રહીને હલકા અમસ્તા સાંતળી લઈએ. હવે એમાં આદુનો ટુકડો નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણીને ઉમેરીશું. સાથે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/3 ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો ઉમેરીશું. હવે એમાં ઝીણું કાપેલું ટામેટું, સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ચમચી મીઠું અને ધોઈને રાખેલા દાળ ચોખા ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. હવે થોડીવાર પછી આમાં 3 પ્લસ અડધો કપ પાણી ઉમેરીશું અને ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ રાખીશું, એટલે કુકરમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. સાથે આ ટાઈમ પર કુકરમાંનું મસાલેદાર પાણી એકવાર ટેસ્ટ કરી લઈશું. આમાં મીઠું મરચું બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. પણ આ ખીચડી ઢીલી લસલસતી બનાવવા માટે બાકીનું અડધો કપ પાણી આમાં ઉમેરીને હવે કુકરનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી પ્રેશર કુકરમાં 4 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ખીચડી પ્રેશર કુક થઈ ગઈ અને કુકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલીશું. ખીચડીમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું. ત્યાર પછી ગરમા ગરમ ખીચડી ખાવા માટે ડીશમાં લઈશું. ખીચડીમાં ઉપરથી દેશી ઘી નાખીને વચ્ચે ઘરનું બનાવેલું કેરીનું મેથિયા અથાણું મૂકીશું. સુપર ટેસ્ટી ગરમા ગરમ શાકભાજીથી ભરપૂર કાંદા લસણ વગરની વેજ ખીચડી સાથે ઠંડી ઠંડી મસાલા છાશ બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. આમ તો કાંદા લસણ વગરની રસોઈ અમને ન ભાવે, પણ પહેલીવાર જ્યારે કાંદા લસણ વગરની આ ખીચડી મેં બનાવી ત્યારે અમારે ત્યાં બધાને જ બહુ જ ભાવી અને બધાએ વખાણ કરીને ખાધી. માટે તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો, ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો.
ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.